વિદ્યાર્થી મિત્રો આપ સૌના પાર્ટ 2માં સ્વાગત છે. આપણે ક્યાં પગ્યા હતા કે ભાઈ ધાતુ ઓક્સાઇડ હોય એ ઓક્સાઇડ સાથે કેવી પ્રક્રિયા કરે છે એ આપણે જોવાનું હતું. ધાતુ ઓક્સાઇડ જ્યારે મેટલ સાથે ધાતુ ઓક્સાઇડ જ્યારે એસિડ સાથે રિએક્ટ કરે ત્યારે શું ઉત્પન્ન કરે છે સેમ ટુ સેમ ક્ષાર અને શું પાણી સેમ. આમાં પણ ક્ષાર અને પાણી, આમ પણ ક્ષાર અને પાણી. મેટલ ઓક્સાઇડ એસિડ સાથે રિએક્ટ કરે ત્યારે શું બનાવે? સોલ્ટ પ્લસ H2O એટલે કે પાણી. જેમ કે કોપર ઓક્સાઇડ લઈએ આપણે, કોપર શું છે? તાંબુ ધાતુ છે. એની ઓક્સાઇડ CuO છે એને 2HCl સાથે રિએક્ટ કરે તો CuCl. Cl ક્યાં આવી જાય? ઓની જગ્યાએ. O ક્યાં આવી જાય? H2O એટલે CuCl ક્ષાર બનાવે, ક્ષાર અને પાણી. ઓકે, ક્લિયર? આ વસ્તુ થાય છે. હવે આપણે જો તમને ખાલી રિએક્શન લખતા આવડવું જોઈએ તો શું છે કે ભાઈ તમને ખ્યાલ, દ્રાવણનો રંગ વાદળી લીલો બને છે. તમને ખ્યાલ આવશે કે જો એક બીકરમાં થોડા પ્રમાણમાં કોપર ઓક્સાઇડ લો એટલે તેમજ હલાવતા રહો, ધીરે ધીરે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરો. જો કોપર ઓક્સાઇડનું દ્રાવણ લેવાનું, કોપર ઓક્સાઇડ લેવાનું થોડા પ્રમાણમાં, તેમાં શું કરવાનું? ધીમે ધીમે HClનું મંદ HCl નાખતા જવાનું ધીમે ધીમે. તો શું થશે? દ્રાવણનો રંગ નોંધો. કોપર ઓક્સાઇડનું શું થાય છે? તો કે કોપર ઓક્સાઇડનું શું થશે? ઓક્સિડેશન થશે કે રિડક્શન થશે? એ મને કહો તો વિદ્યાર્થી મિત્રો. ઓક્સિજન રિમૂવ થાય છે તો શું થશે? રિડક્શન થશે. ઓકે, એટલે ક્લોરિન એડ થઈ જશે. એટલે આપણે જોયું એટલે તેનો ખ્યાલ આવશે કે દ્રાવણનો રંગ વાદળી લીલો બને. શું થાય છે? વાદળી અને લીલો બને. આ યાદ રાખજો વિદ્યાર્થીઓ, MCQમાં બહુ આવે છે. અને કોપર ઓક્સાઇડ ઓગળી જાય છે. કોપર ઓક્સાઇડ શું થઈ જાય છે? ઓગળી જાય છે. પ્રક્રિયામાં કોપર 2 ક્લોરાઇડના બનાવવા માટે કોપર 2 એટલે એ તમે જાણજો CuO હોય તો એમાં ક્લોરિન જોડાય એટલે CuO એટલે 2 એટલે કે કોપરના 2 અણુ કહેવાય. ટૂંકમાં આસાનીમાં સમજાવું ને તો 2 અણુ એમ. ક્લોરિનના બનાવવાના કારણે દ્રાવણનો રંગ વાદળી લીલો બને છે. કેવો બને છે? વાદળી લીલો. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. ધાતુ ઓક્સાઇડ અને એસિડ વચ્ચે થતી પ્રક્રિયા આ પ્રમાણે લખી શકાય છે. કેવી પ્રમાણે લખવાની છે? તો ભાઈ ધાતુ ઓક્સાઇડ પ્લસ એસિડ ને ક્ષાર પ્લસ, પણ આને આમે લખી શકાય MO પ્લસ એસિડનું આપણે HCl લઈએ શકીએ તો શું થાય? H હોય બહાર નીકળી જાય, Cl ને જોડાઈ જાય, MCl પ્લસ H2O. આ મેઇન એટલું પણ લખવાનું તમારે બોર્ડમાં તે આ તો તમારે સમાન નોટ્સ બનાવી હોય તો એમ. ઓકે, આગળ આપણે જોઈએ તો શું છે કે હવે ઉપયુક્ત પ્રક્રિયા માટે સમીકરણ લખો અને સમતોલિત કરો. સમતોલિત કરતાં મેં તમને હીટ એન્ડ ટ્રાયલ મેથડનું શીખવાડેલું છે, એ તમારે જોવાની છે. બેઝ એસિડ સાથેની પ્રક્રિયા માફક ધાતુઓ ઓક્સાઇડ એસિડ સાથે પ્રક્રિયા કરીને ક્ષાર અને પાણી બનાવે છે. સેમ વસ્તુ. ઓકે, તેથી ધાતુઓ ઓક્સાઇડને બેઝિક ઓક્સાઇડ કહે છે. જોજો વિદ્યાર્થી મિત્રો, તમારે MCQમાં પૂછાય. શું બનાવે છે? ક્ષાર અને પાણી બનાવે છે. બેઝની એસિડ સાથેની પ્રક્રિયાની માફક ધાતુઓ ઓક્સાઇડ પણ એસિડ સાથે કેવી બનાવે છે? ક્ષાર અને પાણી બનાવે છે. તો તેથી ધાતુઓ ઓક્સાઇડને બેઝિક ઓક્સાઇડ પણ કહે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, એમાં લખેલું છે મેટલ ઓક્સાઇડ છે ઇઝ ઓલ્સો કોલ્ડ બેઝિક ઓક્સાઇડ. શું લેવા? કારણ કે ક્ષાર અને પાણી નોન મેટાલિક ઓક્સાઇડ હોય ઇઝ ઓલ્સો કોલ્ડ એસિડિક ઓક્સાઇડ. કારણ કે નોન મેટાલિક જે અધાતુ છે એ જ્યારે અધાતુય ઓક્સાઇડ હોય એ જ્યારે એસિડ સાથે રિએક્ટ કરે ત્યારે જે વસ્તુ ક્ષાર અને પાણી બનાવે છે એ કેવા માફક બનાવે છે? જેમ એસિડ કેમ રિએક્ટ કરતું હોય એવી રીતે બનાવે છે. સમજાણું? અને જ્યારે બેઝ હોય એ બેઝિક બનાવે છે અને અધાતુય હોય એસિડિક બનાવે છે, એટલે એને એસિડિક ઓક્સાઇડ કહેવાય છે અને ઓલાને બેઝિક ઓક્સાઇડ કહે છે. ઓકે, એટલે અધાતુય હોય એના ઓક્સાઇડ હોય બેઝ સાથેની પ્રક્રિયા કરે એટલે એ પણ ક્ષાર અને પાણી બનાવે છે. એટલે અધાતુયને પણ એસિડિક કહેવાય, અધાતુયને એસિડિક ઓક્સાઇડ પણ કહેવાય છે અને ધાતુય ઓક્સાઇડને કેવા કહેવાય? બેઝિક ઓક્સાઇડ કહેવાય છે. આ યાદ રાખજો, બેનો ડિફરન્સ. ઓકે, ચાલો આગળ વધીએ. સેમ ટુ સેમ વસ્તુ છે. જો આ પ્રક્રિયામાં બેઝ અને એસિડ વચ્ચે થતી
પ્રક્રિયાને સમાન છે, આપણે તે તારણ કાઢી શકીએ કે અધાત્વીય ઓક્સાઇડ સ્વભાવે એસિડિક. યાદ એટલું જ રાખવાનું છે કે ધાત્વીય હોય એને કેવા કહેવાય? બેઝિક ઓક્સાઇડ. ઓકે, જ્યારે અધાત્વીય હોય એને કેવા કહેવાય? એસિડિક ઓક્સાઇડ. બેય બનાવે છે તો ક્ષાર અને પાણી જ, તે બીજું કાંઈ કરતા નથી. ઓકે, ક્ષાર અને પાણી જ બને. જો અહીંયા તમે જોવો છો, નોન મેટેલિક ઓક્સાઇડ હોય તો કેવું કરે છે? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ જેવા એમાં કાર્બનનું એન્ટ્રી થાય છે મેઇન પ્રકારે, સાથે પ્રક્રિયા કરીને પાણી ઉત્પન્ન કરે. જો શું ઉત્પન્ન કરે છે? ક્ષાર અને પાણી. અહીંયા પણ ક્ષાર અને પાણી, અહીંયા પણ ક્ષાર અને પાણી જ ઉત્પન્ન થાય છે. તોય આ કેવો કહેવાય છે? ધાત્વીય બેઝિક ઓક્સાઇડ, અને આ અધાત્વીય એસિડિક ઓક્સાઇડ. ઓકે, કારણ કે એની રિએક્શન સિમિલર ટુ એસિડિક છે, ઓલાની સિમિલર ટુ બેઝિક છે. બેઝિક બનાવે છે દ્રાવણ. આગળ વધીએ, ચાલો. આ પ્રશ્ન તમે બધા સોલ્વ કરો. નો સોલ્વ થતા હોય તો તમે મને કમેન્ટમાં જણાવો કે સાહેબ થોડીક કયા પ્રશ્નમાં જેમાં તમને દિક્કત થતી હોય કે ભાઈ સાહેબ આમાં અઘરું પડે છે, એ મને જણાવજો ક્યાં તમારે. તમામ એસિડ અને બેઝમાં શું સમાનતા છે? બોલો, શું સમાનતા છે? કોણ કોને જણાવશે મને? પહેલાં 5 બોલો, શું સમાનતા છે? તો આપણે જોઈ ગયા છીએ કે તમામ એસિડ એક સમાન રાસાયણિક ગુણધર્મ ધરાવે છે. ગુણધર્મોમાં આ સમાનતા શું સૂચવે છે? આપણે પ્રવૃત્તિ 2.3માં જોયું કે તમામ એસિડ ધાતુ સાથે પ્રક્રિયા કરે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે. આપણે જોયું શું કરતા હતા? હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરતા હતા. તેથી તમામ એસિડમાં હાઇડ્રોજન સામાન્ય દેખાય છે. હાઇડ્રોજન ધરાવતા તમામ સંયોજનો એસિડિક છે કેમ કે તે તપાસવામાં ચાલો આપણે એક પ્રવૃત્તિ કરીએ. શું કરવાનું છે? મંદ હાઇડ્રોક્લોરિક એસિડ લેવાનું છે, 2 ખીલી સાથે તાર સાથે જોડાવાની છે, અને બેટરી લઈ લેવાની છે, એક જોડી દેવાનું, અને એક બલ્બ રાખવાની, સ્વિચ રાખવાનું ઓન ઓફ કરવા માટે. અને જેવી ખીલીને તમે અહીંથી આ એક યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, તમને MCQમાં પૂછાય કે વીજ કોષ કેટલા વોલ્ટનો હતો, તો શું લખવાનું? 6 વોલ્ટનો હતો. ઓકે, એટલે જેવું જ તમે આમાં પાસ કરશો એટલે શું નીકળશે? H+ આયન છૂટા પડશે. શું પડશે? H+ આયન છૂટા પડશે. એટલું યાદ રાખજો. એસિડ હંમેશા એની એસિડિકતા કેના દ્વારા દર્શાવે? H+ આયન જેટલા જાજા એટલી એની એસિડિકતા જાજી. જો બેઝ હોય તો OH-, જેટલું OH- જાજુ એટલું બેઝિકતા એની જાજી બેઝની. એસિડિકમાં H+, બેઝમાં OH-, એસિડિકમાં H+, બેઝમાં OH-, એટલું યાદ રાખવાનું. ઓકે, આગળ જતાં આપણે જોશું આમાં શું થશે. H+ આયનો બનશે એટલે આપણને ખબર પડશે કે આ એસિડ કેવું છે, આ દ્રાવણ કેવું છે? એસિડિક છે. ચાલો આગળ વધીએ. તો જો આકૃતિ 2માં દર્શાવ્યા પ્રમાણે એસિડના કિસ્સામાં બલ્બ પ્રકાશિત થશે, પરંતુ તમે અવલોકન કરશો કે ગ્લુકોઝ અને આલ્કોહોલના દ્રાવણમાં વિદ્યુતનું વહન કરતા નથી. સમજાણું? એસિડ શું કરે છે? વિદ્યુતનું વહન કરે છે. કે બલ્બમાં પ્રકાશિત થવું દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ વહી રહ્યો છે. એસિડિક દ્રાવણમાં વિદ્યુત પ્રવાહનું વહન આયનો દ્વારા થાય છે. મેં કીધું પ્રમાણે કેના દ્વારા થાય છે? આયનો. કયા? H+ આયનો. ઓકે, અહીંયા પકડવાનું તમને. H+ આયનો દ્વારા થાય. શું લેવા? HClમાં H+ આયનો છૂટા પડે એટલે જ તો એ એટલું પ્રબળ એસિડ બને. એટલે H+ આયનો હોય એટલે ઇલેક્ટ્રિસિટીનું વહન તો થવાનું જ થાય, પોઝિટિવ ચાર્જ છે એટલે. ઓકે, ચાલો. એસિડના ધનાયન તરીકે H+ આવ્યું, અને ઋણાયન જેવા કે HClમાં Cl-, આ 2 આયનો થઈને શું કરે છે? બધા આપણા ઇલેક્ટ્રિકનું સિટીનું વહન કરે છે. C3CH4માં CH3COO- તરીકે, અને H+, અહીંયા H+ આવે, આ રહ્યો અહીંયા H+, જે સૂચવે છે કે એસિડ તેના દ્રાવણોમાં H+ ઉત્પન્ન કરે છે, જે તેમના એસિડિક ગુણધર્મો માટે જવાબદાર. જો વિદ્યાર્થી મિત્રો, પહેલાં જ મેં કીધું હતું, H+ તેના એસિડિક ગુણધર્મો માટે જવાબદાર છે. જેટલો જાજો H+ એટલો પ્રબળ એસિડ. ઓકે, ચાલો. આ જ પ્રવૃત્તિના સોડિયમ હાઇડ્રોક્સાઇડ, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ વગેરે જેવા આલ્કલી ઉપયોગ પુનરાવર્તિત કરો. આ પ્રવૃત્તિના પરિણામો પરથી તમે શું તારણ આપી શકો છો? તો વોટ હેપન્સ વેન ટુ એન એસિડ ઓર બેઝ ઇન વોટર સોલ્યુશન? એસિડ અથવા બેઝનું પાણીમાં દ્રાવણ શું થાય છે? જોઈએ આપણે. વિદ્યાર્થી મિત્રો, ટૂંકમાં તમને સમજાવું ને તો જો પાણી હોય ને એમાં તમારે ધીમે ધીમે એસિડ નાખવાનું. રેડી? સમજાણું?
તો પાણી શું થશે? મંદ થશે. તમારે શું કરવાનું? જો પહેલાં એક બીકર લેવાનું, એમાં પાણી ભરી દેવાનું જાજુ, જેટલું તમારે જોતું એટલું મંદ કરવાનું હોય તો. એમાં ધીરે ધીરે શું કરવાનું? એસિડ ઉમેરતા જવાનું. તો શાંતિથી મંદન થશે. મંદન એટલે કે ભાઈ એસિડની જે એસિડિટી હોય ઘટાડવા, મંદ કરવા. પણ જો તમે એક બીકરમાં એસિડ લીધું થોડુંક અને ઉપરથી પાણી નાખ્યું તો જામી જાય બધું. જામી જાય એટલે ટૂંકમાં આ બધું શું થશે? ઉછળશે બહાર. જટિલ રાસાયણિક પ્રક્રિયા થશે એટલે શું થાય? આ બધું બહાર ઉછળે અને તમને અડીને તમારા ત્વચા ઉપર આ એસિડ આવવાની પૂરી સંભાવના છે. એટલે શું થાય? હંમેશા પાણીની અંદર ધીમે ધીમે એસિડ નાખવાનું હોય. નક્કી એસિડમાં પાણીના ટીપા નાખો તો એવી રીતે ન નખાય. તો શું થાય? એસિડ બહાર ઉછળે અને જો તમને હાનિ પહોંચી શકે છે. એટલે હંમેશા પાણીમાં ધીમે ધીમે એસિડ નાખવાની સલાહ બધા જ લેબ ઇન્ચાર્જ આપતા હોય કે તમારા શિક્ષકો આપતા હોય. જો અહીંયા પણ આપેલું છે, જોયું. અને શું કર્યું? એસિડ હોય તો એમાં જ્યારે એ શું કરે છે? લિટમસ, આ તો અલગ પ્રવૃત્તિ છે, પણ જો તમે પાણી ઉમેરતા હો તો આવી રીતે ઉમેરવાનું. મેં સમજાવ્યું એ પ્રમાણે. એસિડમાં પાણી નહીં ઉમેરવાનું, પાણીમાં એસિડ ઉમેરવાનું ધીમે ધીમે. ઓકે, ચાલો. તો જો શું એસિડ માત્ર જલીય દ્રાવણમાં જ આયનો ઉત્પન્ન કરે છે? ચાલો આપણે તેનું પરીક્ષણ કરીએ. આપણે પ્રયોગ સૂચવે છે કે પાણીની હાજરીમાં HClમાં હાઇડ્રોજન આયનો ઉદ્ભવે છે. આપણે જોયું હતું કે હાઇડ્રોજન આયન HClમાં ઉત્પન્ન થયા હતા. તો પાણીની જરૂરી HClના અણુઓમાંથી H+ આયન અલગીકરણ થઈ શકતું નથી. તો HCl + H2O એ 3O+ બને છે અને Cl- છૂટા પડે છે. હાઇડ્રોજન આયનો સ્વતંત્ર રીતે અસ્તિત્વ ધરાવતા નથી, પરંતુ તે પાણી સાથે સંયોજન બાદ અસ્તિત્વ ધરાવે છે. એટલે શું થાય? H+ આમ ગેસ તરીકે હોય પણ સ્વતંત્ર અસ્તિત્વ ન ધરાવે. જો એને અસ્તિત્વ ધરાવવું હોય તો પાણી સાથે સંયોજન કરવું પડે, હળીમળી રહેવું પડે, કારણ કે એને પણ એક જ ઇલેક્ટ્રોન છે. એ કેન નોટ બી અ નોબલ ગેસ. ઓકે, આર્ગોન જેવું કે નિયોન જેવું એનું કામકાજ ન થઈ શકે. બહુ દૂર થઈ જાય એને 8 ઇલેક્ટ્રોન કરવા, ઓક્ટેટ રૂલ પતાવવા. આમ હાઇડ્રોજન આયનોને હંમેશા H+ અથવા હાઇડ્રોનિયમ આયન સ્વરૂપે દર્શાવવામાં આવે છે. જો હાઇડ્રોનિયમ આયન તરીકે દર્શાવવામાં આવ્યું છે. આપણે જોયું કે એસિડમાં H3O+ અથવા H+ આયન આપે છે. જો આપણને ખબર પડી ગઈ, પાણીમાં એસિડ નાખીએ તો શું મળે છે આપણને? H+ આયન. આ યાદ રાખવાનું. જો કયું યાદ રાખવાનું? એસિડ અને બેઝ વચ્ચે રિએક્શન થાય તો શું મળે? એસિડ પ્લસ ધાત્વિક ઓક્સાઇડ, એસિડ બેઝ પ્લસ ધાત્વિક ઓક્સાઇડ. બીજું શું યાદ રાખવાનું? કે એસિડ પ્લસ પાણી, બેઝ પ્લસ પાણી, અને જરૂરી જે બધી વ્યાખ્યાઓ છે ને MCQ એટલું જે મેં કીધું એ યાદ રાખવાનું. ઓકે, આગળ વધીએ. પછી બેઝ છે, એમાં પાણી નાખશું શું મળશે? Na+ ને OH-. મેં સૌથી પહેલાં તમને અહીંયા મેં જણાવી દીધું. જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જણાવી દીધું હતું મેં કે બેઝમાં શું ઉત્પન્ન થશે? OH-, અને એસિડમાં શું ઉત્પન્ન થશે? H+. એટલું જ યાદ રાખવાનું છે. ઓકે, બેઝની બેઝિસિટી કેટલી વધારે છે એનું નક્કી ક્યાંથી થાય? કેટલું માત્રામાં OH- આયનો છૂટા પડે છે એની ઉપરથી નક્કી થાય, અને એસિડની H+માંથી. ઓકે, હાલો આગળ વધીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું હતું એ પ્રમાણે જો અહીંયા તમને આપેલું છે સાંદ્ર એસિડ હોય એને શું કરવાનું? બેઝ ધરાવતા પાત્ર પર લગાડેલ ચેતવણીના સંકેત જોવાના છે. આ જોઈ લેવાનું કે ભાઈ એસિડ હોય હાર્મફુલ હોય એટલે થોડુંક ધ્યાન રાખવાનું. આંગળીમાં તમારે શું થઈ શકે? ત્વચા તમારા ડેમેજ કરી શકે છે, એટલે જોવાનું. હવે જો તમને મેં કીધું હતું એ પ્રમાણે કેવી રીતે કોઈ પણ વસ્તુ હોય એસિડ કે બેઝ તમારે લેવું કેવી રીતે, પાણીમાં નાખવું કેવી રીતે, ઓગળવાની પ્રક્રિયા કેવી રીતે હોય. જો લખેલું છે એસિડ અને બેઝની પાણીમાં ઓગળવાની પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે. ઉષ્માક્ષેપક આપણે પહેલા જ ચેપ્ટરમાં પહેલા ભાગમાં ભણી ગયા. ઉષ્માક્ષેપક પ્રક્રિયા એટલે એવી પ્રક્રિયા જેમાં ઉષ્મા ઉત્પન્ન થાય છે, ગરમી ઉત્પન્ન થાય છે. ઓકે, તો સાંદ્ર નાઇટ્રિક એસિડ અથવા સલ્ફ્યુરિક એસિડની પાણી સાથે મિશ્ર કરતી વખતે ખૂબ જ સાવચેતી રાખવી જોઈએ. એસિડને હંમેશા પાણીમાં ખૂબ જ ધીમે ધીમે સતત હલાવતા જઈને ઉમેરવો જોઈએ. શું હલાવતા જવાનું અને એસિડ ઉમેરતા જવાનું પાણીમાં. પાણીને એસિડમાં ઉમેરવાનું નહીં, યાદ રાખજો. ઊંધું ન કરતા, બાકી તમે લેબ માથે લેશો આખી. જો સાંદ્ર એસિડમાં પાણી ઉમેરવામાં આવે તો ઉત્પન્ન થતી ઉષ્મા મિશ્રણને બહાર તરફ ઉછાળી શકે. જો બહાર તરફ આવે તો તમારા હાથમાં પડે અને તમે દાજી જઈ શકાય છે. અતિશય
સ્થાનિક ઉષ્માને કારણે કાચનું પાત્ર તૂટી જઈ શકે છે. સાંદ્ર સલ્ફ્યુરિક એસિડના પાત્ર અને સોડિયમ હાઇડ્રોક્સાઇડની નાની ગોળીઓની શીશી પણ ચેતવણી સંકેત. સોડિયમ પણ તમે જોવો ને તો એને પણ બહુ શું કહેવાય રિએક્શન એનું બહુ જલ્દી થઈ જાય, એટલે એને કેરોસીનમાં રાખવું પડે. સોડિયમને તમે કોઈ દિવસ પાણીમાં ન નાખાય, પાણીમાં નાખો તો ધડાકા થાય ઉષ્માક્ષેપક પર તરત જ. એને +H2O કરો એટલે એને OH પાણીમાંથી બનાવે, એને OH ખતરનાક. એટલે શું કરે તમે ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે એટલે ગરમી બહુ ઉત્પન્ન કરે. એટલે બહુ મોટો દાણો નાખી દીધો તો ભડાકો થાય બહુ મોટો. એટલે એ જોવાનું, સાહેબ હોય તો જ તે સાહેબ કહે તો કરવાનું, બાકી જરૂરી પ્રક્રિયા નથી બહુ. સોડિયમ હાઇડ્રોક્સાઇડની નાની ગોળીઓ શીશીઓનો ચેતવણી સંકેત. તમે જો એસિડ અથવા બેઝ પાણી સાથે મિશ્ર કરતા એકમ દીઠ આયનો H3O+ની સાંદ્રતા ઘટાડો થાય છે. જો એસિડ હોય તો H+ની સાંદ્રતામાં ઘટાડો થાય, બેઝ હોય તો OH- સાંદ્રતામાં ઘટાડો થાય. એને શું કહેવાય? જો શું કહેવાય? મંદન કહે છે. સમજાઈ ગયું? એની શું કહેવાય? એના સાંદ્રતામાં ઘટાડો કરો એટલે શું થાય? મંદ પડે, શક્તિ ઓછી થાય. એને શું કહેવાય? મંદ કહેવાય. કોઈ બહુ શક્તિશાળી હોય તો એને રોજ તમે પીઝા બર્ગર ખવડાવતા એક દિવસ કેવો આવે કે આવો જાડીઓ થઈ જાય. એટલે શું થઈ જાય? પછી તમે બહુ એનામાં સ્ટ્રેન્થ એટલે આમ ઓછી થઈ જાય. એમ બહુ એથ્લેટિઝમ ન રહે, દોડી ન શકે એટલે એની ઘટી જાય. પણ બહુ જો કોક બિચારો આળસુ હોય એને તમે રોજ એક્સરસાઇઝ કરાવો, બોડી બિલ્ડિંગ કરાવો તો એ કેવો થઈ જાય? તાકાતવર થઈ જાય. એવી જ રીતે H3O+ ને OH- એનું પ્રોટીન છે, સમજાણું? એસિડ અને બેઝનું એને પ્રોટીન આપતા રહ્યો તો એ શક્તિશાળી. પ્રોટીન લઈ લો તો શું થઈ જાય? બધું બોડી બિલ્ડિંગની બધું ધીમે ધીમે ડાઉન થાય. એક ઉદાહરણ છે. એટલે મંદનની પ્રક્રિયા કહેવાય. અને એસિડ અથવા બેઝની મંદ એસિડ અથવા મંદ બેઝ કહે છે. મંદન કરો પછી મંદ એસિડને મંદ એસિડ કહેવાય અને બેઝને મંદ બેઝ કહેવાય. ઓકે, ક્લિયર? ચાલો, કેટલા પ્રબળ છે એસિડ અથવા બેઝ, કેટલા પ્રબળ છે એ આપણે જોવાનું છે. એની માટે યુનિવર્સલ ઇન્ડિકેટર આવે. એમાં કાંઈ પણ તમારે એટલું બધું વાંચવાની જરૂર નથી. 7 કરતાં વધારે હોય, 7 કરતાં વધારે હોય તો એ દ્રાવણ બેઝ હોય. એની pH જો 7 કરતાં વધારે હોય, પોટેન્શિયલ ઓફ હાઇડ્રોજનની પોટેન્શિયલ 7 કરતાં વધારે હોય તો એ બેઝ હોય. અને pH જો 7 કરતાં ઓછી હોય, ઓકે, 7 કરતાં ઓછી હોય તો એ શું હોય? એસિડ હોય. સૌથી ઘાતક એસિડ હોય જેમ કે બહુ દજાઈ જાય તો +2 છે, સલ્ફ્યુરિક એસિડ છે, હાઇડ્રોક્લોરિક એસિડ, નાઇટ્રિક એસિડ, આ બધા એસિડ હોય એનાથી સાવચેત રહેવાનું. અને જે ન્યુટ્રલ હોય, પાણી છે, એ બધા કહેવાય એની pH 7 હોય. ઓકે, આ બધાની બેઝ હોય તો 8 થી 14 લગી બેઝ. અને આ બધા હોય જે એસિડ હોય એ બધાને 7 પછી એટલે 6 થી 1 સુધી, 2 સુધી સાંદ્રતા હોય બહુ, એ બધાને એસિડ કહેવાય. આ બધું એ જ છે. આ સેમ ટુ સેમ બધું છે મેં તમને કીધું એ જ છે. સામાન્ય રીતે pH માપવા માટે સાવયવિક સૂચક વડે સંશોધિત તરબોળ કરેલ ઇન્બર્ગર પેપરનો ઉપયોગ કરવાનો. પેપર એટલે કે જે તમારું જે પેપર આવે એ આવી રીતે પેપર દર્શાવેલું હોય. જો 7 એટલે તટસ્થ, જો બેઝ હોય તો અહીંયા 14 લાઇનમાં આવે. અને એસિડિક હોય તો એનું શું થાય? H+ આયન વધારે હોય તો ત્યાં જાય. 1 અને 7ની 0 અને 7ની વચમાં એસિડ આવે, 7 ને 14ની વચમાં શું આવે? બેઝ આવે. વચ્ચે બધા તટસ્થ પાણી છે અને એ બધા શું આવે? તટસ્થ આવે. આપણે પાણી પીએ એ તટસ્થ હોય, સમજાણું? જો થોડીક માત્રામાં હોય ક્ષાર ને એવું બધું પણ હાલે, એટલું બધું ન હોય એમાં. ઓકે, ચાલો. તે રીતે વિદ્યાર્થી મિત્રો આપણે આવી રીતે આપેલું હોય કે ભાઈ જો દ્રાવણ હોય 7 ઉપર હોય તો શું કહેવાય? શુદ્ધ પાણી કે રુધિર, આપણું જે બ્લડ છે એ 7.4ની pH હોય એમાં, એટલે એ સાવ ન્યુટ્રલ હોય. જ્યારે બેઝમાં જતાં મિલ્ક ઓફ મેગ્નેશિયા કેવું હોય? 10, એની pH કેટલી હોય? 10, એટલે એ કેવું હોય? બેઝિક. અને સોડિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ સાવ બેઝિક, આશરે 14, સાવ બેઝિકમાં બેઝિક દ્રાવણ. જ્યારે આ એસિડ બાજુમાં જાય તો લીંબુનો રસ, ભાઈ લીંબુના રસમાં કયું એસિડ હોય? સાઇટ્રિક એસિડ હોય. ઓકે, વિદ્યાર્થી મિત્રો આપણે જોયું તો લીંબુના રસમાં કયો એસિડ હોય? સાઇટ્રિક એસિડ હોય. ઓકે, અને જઠર રસ, જો વિદ્યાર્થી મિત્રો તમને વિશ્વાસ નહીં થાય પણ જઠર રસમાં આશરે 1.2નું pH હોય.
એક સળિયો નાખો તો સળિયો પણ ઓગાળી નાખે એટલું શું કહેવાય એસિડ એટલું પ્રબળ હોય છે. પણ એમાં આપણે જઠરમાં શું હોય છે, જઠરનું અહીંયા આ બાજુ શ્લેષમાં હોય મ્યુકસનું, એ શ્લેષમાં આપણને શું બચાવે એસિડથી. ઓકે, એટલે જઠરની આ દિવાલમાં શ્લેષમાં આવેલું હોય જે આપણને એસિડના જે એસિડિકથી બહુ આપણે દિવાલને દાજ ન લાગે એના માટે શ્લેષમાંનું આવરણ આવેલું હોય. આ જ તે જ્યારે એસિડ વધી જાય ત્યારે આપણને એસિડિટી થાય છે. ઓકે, આગળ આપણે જોઈએ કે આપણા પાચન તંત્રમાં જો વિદ્યાર્થી મિત્રો પીએચનું આપણે બહુ ધ્યાન રાખવું પડે. ઘણા આપણા શરીરમાં પણ પીએચનું દૈનિક પીએચનું મહત્ત્વ આપણે જોવું પડે કે શું છે. તો કે આપણું શરીર 7.0 થી 7.8 પીએચની મર્યાદામાં કાર્ય કરે છે. સજીવો માત્ર પીએચના મર્યાદિત ફેરફારમાં ટકી શકે છે. વરસાદી પાણીનું પીએચ કેટલું હોય છે? 5.6, એટલે થોડુંક એસિડિક હોય છે. ઓછી હોય ત્યારે તેને એસિડ વર્ષા કહેવાય. જો વિદ્યાર્થી મિત્રો 5.6 કરતાં પણ ઓછી પીએચ વહી જાય તો એને એસિડિક વર્ષા કહેવાય છે. અત્યારે બહુ અત્યારે શું થાય છે, જે જમીન હોય એમાંથી તમે બધું એસિડિક વસ્તુ બધી યુઝ કરો એટલે દરિયામાં જાય. દરિયામાંથી બાષ્પ સ્વરૂપે ક્યાં જાય? ધુમાડા સ્વરૂપે. તમારા ફેક્ટરીમાંથી ધુમાડો બધો ક્યાં બને? ઉપર વાદળ બને. એ વાદળમાંથી જેવું પાણી આવે એ પાણી વાદળમાંથી મિશ્રિત થઈને પાણી એસિડિક બનીને ક્યાં વરસે? જમીન ઉપર. એટલે એ વર્ષાને કેવી કહેવાય? એસિડિક વર્ષા કહેવાય. સમજાણું? એટલે એ થોડીક તમારે આ વખતે ગ્લોબલ વોર્મિંગના કારણે એ બધું થાય છે. એસિડ વર્ષા પાણી જ્યારે નદીમાં હોય ત્યારે નદીની પાણીની પીએચ કેવી થઈ જાય? ઘટી જાય. નોર્મલ હોય 7થી ઘટાડી દે, એસિડિક કરી નાખે. તો પછી માછલીને જીવવાનું પણ શું થઈ જાય? બહુ મુશ્કેલ પડે. આપણે તો આપણા કમ્ફર્ટ માટે બીજાના કમ્ફર્ટ તોડીએ છીએ. એટલે ન્યૂ જનરેશન શુડ અન્ડરસ્ટેન્ડ ધ ક્રિટિકલ સિચ્યુએશન. જોવું જોઈએ આગળના વર્ષમાં શું થઈએ. ઓકે, ચાલો પછી જોઈએ કે બીજા ગ્રહોમાં એસિડ. શુક્ર વેતાળનું આધુનિક એસિડ સફેદ અને પીળાશ પડતા ઝાડા વાદળોનું બનેલું છે. શું તમને લાગે છે ગ્રહ ઉપર જીવન શક્ય છે? ના, જીવન શક્ય ક્યાંથી હોય? ઉપરથી એસિડ વસ્તુ હોય તો જીવન થોડું શક્ય હોય. ઓકે, ઉપરથી બોમ્બ ધડાકા થતા હોય તો અત્યારે શક્ય થોડું હોય ઉપરથી એસિડ વર્ષા થતી હોય તો. ચલો, બગીચાની માટીનું પીએચ શું છે? વનસ્પતિ તેમના તંદુરસ્ત વિકાસ માટે 20 પીએચ મર્યાદાની જરૂરિયાત હોય. જો વનસ્પતિને પણ જરૂરિયાત પડે પીએચની. વનસ્પતિના તંદુરસ્ત વિકાસ માટે જરૂરી પીએચ જાણવા તમે જુદી જુદી જગ્યાએ માટી એકત્રિત કરીને તમે એની ટેસ્ટ કરી શકો છો કે ભાઈ એને કેટલું જરૂરી હોય. ઓકે, હવે આપણે આગળ વધીએ. પાચન તંત્રનું પીએચ જોઈએ. એ થોડુંક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. પાચન તંત્ર અને દાંતનું પીએચ. તો અત્યંત રસપ્રદ વાત એ છે કે આપણું જઠર શું છે? હાઇડ્રોક્લોરિક એસિડ ઉત્પન્ન કરે છે. જઠર ખૂબ જ માત્રામાં એસિડ ઉત્પન્ન છે, દર્દ અને બળતરાનું કારણ બને છે. આ દર્દને છુટકારો માટે લોકો બેઝનો ઉપયોગ કરે છે, જેમ કે એન્ટાએસિડની ગોળી આવે. બહુ એસિડિટી થઈ હોય તો તમને એન્ટાએસિડ આપવામાં આવે કાં સિરપ આપે. એનાથી શું થાય? તમારું એસિડિટી ગમે. જેમ કે ઇનો છે, એ ગેસ જેવું છે, તમને અંદર નાખે એટલે શું થાય? તમને થોડી વાર શાંતિ મળે. ઓકે, આ પ્રકારની શરૂઆતમાં આવો અનેક ઉપાય. આપણે પહેલો જ ક્વેશ્ચન હતો કે તમે શું કરશો? તો કે ભાઈ હવે જવાબ મળી ગયો. શું કરશું? એન્ટાએસિડ લેશું. મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ કે જે મંદ બેઝ છે, મિન્ટ ઓફ મેગ્નેશિયા કહેવાય. આપણે જોયું તો અહીંયા જો 10 આપેલું છે, દેખાય છે અહીંયા તમને 10 આપેલું છે મિન્ટ ઓફ મેગ્નેશિયાનું. પછી આપણે જોઈએ તો મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ જે મંદ બેઝ છે ત્યાં હેતુ આવનાર ઉપયોગમાં લેવાય છે. તો શું કહેવાય? એસિડને મંદ કરવા બેઝ યુઝ કરવાનો, બેઝને મંદ કરવા એસિડને યુઝ કરવાનો. પણ શું કરવાનું? ડૉક્ટર દર્શાવેલું એ ઘરે બેઠા તમે એમ કહો કે ભાઈ થોડીક બેઝિટી વધી ગઈ તો લીંબુના 2-3 રસ પી લો, એમ નહીં. થોડુંક જોવાનું જાળવીને. પોતે ડૉક્ટર નહીં બનવાનું, એની માટે ડિગ્રી લે છે ડૉક્ટરો. ઓકે, એટલે પોતે ડૉક્ટર બનવાની કોઈ પણ જરૂર છે નહીં. હવે દાંતનું. મોઢાની પીએચ 5.5 કરતાં જો ઘટી જાય તો દાંત પરનું એક આવરણ આવેલું હોય. જોઈએ આપણે કયું છે? કેલ્શિયમ ફોસ્ફેટનું. MCQ આવશે. કેલ્શિયમ ફોસ્ફેટનું બનેલું શરીરનો સૌથી સખત પદાર્થ. જો શરીરનો સૌથી સખત પદાર્થ. એસિડ આવે એટલે કોઈ ન બચે, કોઈ ન હાલે, કોઈનું કાંઈ ન હાલે. કેલ્શિયમ ફોસ્ફેટનું જે આવરણ હોય જે આપણા દાંતને ડિગ્રેડ થતા, એટલે કે આખું અહીંયા જો લખેલું છે વિઘટન થતા બચાવે. પણ જો એ એસિડની જો સાંદ્રતા વધી ગઈ એટલે તમને બ્રશ કરવાનું કે બ્રશમાં શું હોય? કોલગેટમાં શું હોય? બેઝ હોય જે એસિડનું મંદન કરી નાખે. એટલે શું થાય? તમારું બહુ એસિડિકતાની અસર ઘટી જાય કે ઓછી થઈ જાય, બંધ થઈ જાય. એટલે બ્રશ કરવાનું કે જમીન તરત બ્રશ કરી લેવાનું.
ઓકે, એટલે એ જો ઘટી જાય 5.5 કરતાં ઘટી ત્યારે એનું શયન થાય, તમારા દાંત શું થઈ જાય, શયન થવાનું શરૂ થઈ જાય. એ આ ઉપરનું આવરણ ધીમે તમારા દાંતે શયન થવાનું શરૂ થાય. ત્યારે મોઢામાં વિઘટન દ્વારા એસિડ ઉત્પન્ન કરે છે. ખોરાક ખાધા પછી દાંત સાફ કરવા તેને અટકાવ ઉત્તમ માર્ગ છે. દાંત સાફ કરવા કે દાંત ચોખ્ખા માટે ટૂથપેસ્ટ, જો મેં તમને કીધું એ પ્રમાણે ટૂથપેસ્ટ કે જે સામાન્ય રીતે બેઝિક હોય છે તે વધારાના એસિડને તટસ્થ કરી શકે છે. આ દાંતનો સડો અટકાવી શકે છે. તટસ્થીકરણ શું થાય? તટસ્થીકરણ આપણે જોયું હતું. એસિડ પ્લસ બેઝ શું કરે? પાણી. એટલે તટસ્થીકરણ પાણી બનાવે અને ક્ષાર બનાવે છે. એ આપણા રિએક્શન યાદ રાખવાના, ભૂલી નથી જવાના. ઓકે, પ્રાણી અને વનસ્પતિ દ્વારા રાસાયણિક યુદ્ધની આત્મસંરક્ષણ. આ જોઈએ. શું તમે ક્યારે મધમાં આ બધા આત્મરક્ષણ માટે પણ એસિડની યુઝ કરે? કીડી હોય શું કરે? આપણા ડંખ મારે. શું કે ફોર્મિક એસિડ હોય, હની બીની બધા શું કરે? એસિડનો યુઝ કરે. થોડીક વાર માટે આપણને અહીંયા બળતરા થાય, અહીંયા ક્યાંય કવડી હોય આપણે બળતરા, ખંજવાળા હોય, બળતરા થાય, એટલે એ પછી નાનો એવો ફોડકી થઈ જાય. સમજાણું? એ બધા એ એસિડનો યુઝ કરતા હોય. જોઈએ કઈ કવચ નેટલ કયા કોણ કયા એસિડનો યુઝ કરે? માખીનો ડંખ એસિડ મુક્ત કરે છે, જે કારણે દર્દ અને બળતરા ઉદ્ભવે. ડંખ મારેલા ભાગમાં હળવો બેઝ જેમ કે બેકિંગ સોડાનો ઉપયોગ રાહત આપે છે. જો સમજાણું? બેકિંગ સોડા ઘરમાં પડ્યો હોય વિનેગર, તો એને શું કરવાનું? એ જગ્યા ઉપર લગાડવાનું, એટલે તમને આરામ મળે થોડો. કવચ નેટલના પાંદડાના ડંખવાળા રોમ. એ જો પાંદડા પણ નેટલ નામનું એક કવચના પાંદડાના ડંખવાળા રોમ મિથેનોઇક એસિડ મુક્ત કરે. તમે ભૂલથી એને અડી ગયા હોય ને તો એ તમને શું કરે? એ લાગી જાય, એટલે તમને પછી એમ બહુ બળતરા ઉત્પન્ન થાય. એટલે પછી ધીમે ધીમે તમારે એની ઉપર તો એસિડને બંધ કરવું પડે. એટલે પછી ડૉક્ટર પાસે જાઓ તો વેલ એન્ડ ગુડ છે, પણ બેઝ પણ યુઝ કરી શકો છો. બીજું એક ઝાડુ આવે છે જે સેમ વસ્તુ કરે છે, બેઝ ઉત્પન્ન કરે અને તમને બચાવી લે. કુદરતી તટસ્થીકરણના વિકલ્પો પોતે જ પૂરા પાડે. જો ડોગ છોડ છે એ ઓલા જે છોડ હતું આપણું એને શું કરી નાખે? આનો તમે ઉપયોગ કરી આનું એને ઉપર લેપ લગાડો એટલે તમે શું થઈ જાય? એ તમને ઓલી જે અસર હતી ઓલા પાંદડાની એ મટાડી દે. એટલે વનસ્પતિનું શું કરે છે? આપણને નેચર જ બધું ઉત્પન્ન કરાવી દે તટસ્થીકરણ માટે. હવે આ બધા આખું ટેબલ છે એ તમે જોઈ શકો છો. વિનેગર હોય એટલે એસિટિક એસિડ છે, સંતરું હોય તો સાઇટ્રિક એસિડ હોય છે, આંબલી છે, ટાર્ટરિક એસિડ છે, ટામેટું છે એમાં શું હોય? ઓક્ઝેલિક એસિડ હોય. એટલે આ બધા એમ ન હોય કે હું આજથી ટામેટા ખાવાનું બંધ કરી દઉં, આજથી આંબલી નહીં, સંતરું નહીં, એવું નહીં. થોડાક માત્રામાં, એટલું બધું એસિડિક ન હોય. ખાટું દૂધ હોય તેમાં લેક્ટિક એસિડ, ખબર જ છે, લેક્ટોબેસિલસ લેક્ટે છે, એ બધા શું કરે છે? લેક્ટિક એસિડ ઉત્પન્ન કરે, જે તમારા પાચન ક્રિયામાં ખૂબ જ જરૂરી હોય. વિદ્યાર્થી મિત્રો, દહીં દૂધ બહુ જમવાનું. અત્યારે B12 ઇન્જેક્શન જાણે ચોકલેટ વેચાતી હોય ને એમ વેચાય છે. લીંબુ કીડીનો ડંખમાં શું હોય છે? મિથેનોઇક એસિડ. કવચના ડંખમાં પણ મિથેનોઇક એસિડ. જો જલન બળતરાવાળા મેઇન વસ્તુ મિથેનોઇક એસિડ હોય, અને ફોર્મિક એસિડ પણ હોય છે. ક્ષાર વિશે વધુ જાણકારી જોતી હોય તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ. વિવિધ પ્રક્રિયામાં ક્ષારનું નિર્માણ જોયું છે. ઘણી વિવિધ પ્રક્રિયામાં આપણે જોયું કે ઘણી જગ્યાએ ઘણી બધી પ્રક્રિયામાં નકરા ક્ષાર જ બનતા થાય, આપણે જોયું હતું. પણ આટલા બધા ક્ષારનું કરવાનું શું વિદ્યાર્થી મિત્રો? તો એ આપણે જોઈએ. એનો ઉપયોગ શું છે? ગુણધર્મોનો ઉપયોગ તે વિશે વધુ સમજીએ. ક્ષાર પરિવાર આખો તમે જુઓ તો પ્રબળ એસિડ અને પ્રબળ બેઝ ક્ષાર pHનું મૂલ્ય 7 મૂલ્ય ધરાવતા તટસ્થ ક્ષાર હોય છે. તટસ્થ ક્ષાર સોલ્ટ, મીઠું ઘરે આપણે જે વાપરીએ. બીજી તરફ પ્રબળ એસિડ અને નિર્બળ બેઝના ક્ષારનું 7 થી ઓછું મૂલ્ય ધરાવે. એટલે થોડુંક શું કહેવાય? પ્રબળ એસિડ હોય પણ બેઝ કેવું હોય? નિર્બળ હોય, કારણ કે 7 થી ઓછું છે. એસિડિક ક્ષાર હોય છે અને પ્રબળ બેઝ તેમજ નિર્બળ એસિડનો pH 7 થી વધુ. 7 થી વધુ હોય તો પ્રબળ શું હોય? બેઝ હોય. 7 થી વધુ હોય તો નિર્બળ એસિડ હોય. પ્રબળ જો બેઝ હોય તો એસિડ કેવું થઈ જાય? નિર્બળ. રેડી? અને જો પ્રબળ બેઝ હોય તો નિર્બળ શું થઈ જાય? એસિડ. અને પ્રબળ એસિડ હોય નિર્બળ શું થઈ જાય? બેઝ. આસપાસ જે તાકાતવર તો બીજો નબળો, બીજો તાકાતવર તો ઓલો નબળો. ઓકે, ખાલી ગૂંચવાળો છે થોડો, એમાં કંઈ છે નહીં. પછી ગાંધીજી વાળું છે. ગાંધીજી દાંડી કૂચ કરીને ગયા હતા અને મીઠાનો જે કાનૂન હતો એ તોડ્યો હતો એમણે. તો એમાં પણ તે મીઠાનો ક્ષારનો ત્યાં ઉલ્લેખ થયો હતો.
તો તમે શીખી ગયા કે હાઇડ્રોક્લોરિક એસિડ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણના સંયોગીકરણની ઉદ્ભવતા ક્ષારને સોડિયમ ક્લોરાઇડ કહે છે, એટલે કે મીઠું. ઉપયુક્ત પ્રવૃત્તિમાં તમે ચોક્કસપણે જોયું છે કે તે તટસ્થ ક્ષાર છે. મીઠું કેવું છે? તટસ્થ છે, 7. એનો pH કેટલો હોય? 7, એટલે તટસ્થ. પાણી પણ 7 હોય. દરિયાના પાણીમાં અનેક ક્ષારો ઓગળેલા હોય છે. આ ક્ષારોમાંથી સોડિયમ ક્લોરાઇડ અલગ કરેલ છે. વિશ્વના અનેક ભાગોમાં ઘન ક્ષારોનું નિક્ષેપ અને ડિપોઝિટ થયેલું જોવા મળે. આ બધું પાણીમાંથી શું કરે? ક્ષારને ડિપોઝિટ કરે, ભેગું કરે અને પાણીને અલગ કરે, બાષ્પીભવન થાય. આવી રીતે પાણી ભેગું કરી, દરિયાનું પાણી એવા ચોકઠામાં ભેગા કરે, આવી રીતે મોટા મોટા ચોકઠામાં પાણી ભેગું કરે. પાણી બધું શું થઈ જાય? ઉડી જાય ને મીઠું અહીંયા હોય એ રહી જાય. પછી એનું વેચાણ થાય. નિરમા ને ઓલું મીઠું ને બધા કંપનીના મીઠા તમે જોયા છે, પ્યોર મીઠું ને એવું બધું ઘણું બધું. આયોડાઇઝ મીઠું, આયોડાઇઝ કરવું પડે મીઠાને. ઓકે, એ આપણે જોઈશું. આપણે ઘણીવાર સ્ફટિકો અશુદ્ધિઓને કારણે ઘણીવાર કથ્થાઈ રંગનું હોય છે. કથ્થાઈ રંગનું મીઠું પણ હોય, આયોડાઇઝ મીઠું પ્યોરનું. ખનિજ ક્ષાર રોક સોલ્ટ કહે છે. ભૂતકાળમાં જ્યારે દરિયાનું પાણી સુકાતું હતું ત્યારે ખનિજ ક્ષારની ચાદર ઉદ્ભવી. આખી શું થઈ? ચાદર. મીઠાનું આખું શું કહેવાય, દરિયાનું પાણી આવ્યું ને સુકાણું એટલે ત્યાં બધી એની ચાદર થઈ ગઈ. મીઠું 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 થઈ ગયું આખું. તમે જોયું હશે કચ્છનું રણ આખું ધોળું, એટલું બધું મીઠું આવ્યું ક્યાંથી? તો દરિયામાંથી ભાઈ. ઓકે, ખનિજ ક્ષાર કોલસાની જેમ રચાયેલો છે. તેમજ મહાત્મા ગાંધીની દાંડી કૂચ વિશે ચોક્કસપણે તમે બધાએ સમાજમાં સાંભળ્યું છે. નહીં સાંભળ્યું હોય તો આજે સમાજના સાહેબને પકડજો. સાહેબ દાંડી કૂચ વિશે જણાવો. સમાજના સાહેબને નહીં મૂકવાના, જ્યાં સુધી દાંડી કૂચ વિશે જણાવે નહીં. ઓકે, પણ પછી સમાજના સાહેબ તમને નહીં મૂકે કદાચ, એવું મને લાગે છે. સમજાવતા જ રહે, સમજાવતા જ રહે. હવે આગળ આપણે જોઈએ તો છે સામાન્ય ક્ષાર અને રસાયણો માટેની કાચી સામગ્રી. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે વિડીયો થોડોક પાછો પાર્ટ 2 પણ હવે પાર્ટ 3માં મારે લેવો પડશે, કારણ કે 180pના વિડીયો પણ 6 to 7 GBના બને છે. સો સી યુ સૂન ઇન પાર્ટ 3. ઓકે, 2 પાર્ટ્સ અપલોડ કરું છું. તરત જ જે ડાઉટ હોય જણાવો. ડાઉટ સોલ્વિંગ વિડીયો બનાવીશ અને તમને જણાવી દઈશ. ઓકે, થેન્ક યુ ફોર વોચિંગ. ઓમ શની પાઠશાળામાં આવતા રહેજો. ફાઇન, ચલો ગ્રુપમાં જોડાવો, ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી દો, લાઈક કરી દો, સબસ્ક્રાઈબ કરી દો. કાંઈ જાતું નથી, ફ્રીમાં થાય છે, પૈસા નથી દેવા પડતા. ઓકે, લેટ્સ મેક લિટરસી અ ફેસ્ટિવલ. બધાને જ ભણવાનો મોકો મળવો જોઈએ ફ્રીમાં. ઓકે, ચાલો બાય.